જો તમને પણ નોકરી ન મળી રહી હોય તો તમે આ રીતે સીવી બનાવી શકો એમ છો. પહેલી જ નોકરીમાં તમે શોર્ટ લિસ્ટ થઈ જશો. ચલો આજે અમે તમને જણાવીશું કે સીવી બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ નવી નોકરીની શોધમાં જઈએ તો આપણને સૌથી પહેલાં જરૂર પડશે એક સારા સીવીની. કહેવાનો અર્થ એ છે કે જો તમે એક યોગ્ય અને સારો સીવી બનાવવામાં સફળ થઈ જશો તો ચોક્કસપણે નોકરી તમારા હાથમાં છે. હવે આવામાં ઘણા બધા લોકો થોડા કન્ફ્યુઝ થઈ જાય છે કે સીવી કઈ રીતે બનાવવો જોઈએ. કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. જો તમને પણ નોકરી ન મળી રહી હોય તો તમે આ રીતે સીવી બનાવી શકો એમ છો. પહેલી જ નોકરીમાં તમે શોર્ટ લિસ્ટ થઈ જશો. ચલો આજે અમે તમને જણાવીશું કે સીવી બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો આજના સમયમાં સૌથી મહત્વની ભૂમિકા નોકરી મેળવવા માટે જો કોઈ હોય તો તે છે સીવી. એવું મનાય છે કે કંપનીનો HR તમારો સીવી જોવા માટે માત્ર 7 સેકન્ડ આપે છે. હવે તમારો સીવી સર્જનાત્મક અને આકર્ષક હોવો જરૂરી છે. તમારે સીવીને ક્યારે પણ કોપી પેસ્ટ તો ન જ કરવું જોઈએ. આનાથી તમારી ઓળખ તમે ગુમાવી શકો એમ છો. ચાલો જાણીએ કે સીવી બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા વાત કરીએ વ્યક્તિગત માહિતીની. તો સીવીમાં સૌથી પહેલા તમારી અંગત માહિતી લખો, જેમ કે નામ, સરનામું, ફોન નંબર અને ઈમેલ આઈડી. હવે તમારા સીવીની શરૂઆતમાં કુશળતા અને હાઇલાઇટ્સનો સારાંશ લખો. આનાથી HRને ખબર પડી જશે કે તમે કોણ છો અને અગાઉની કંપનીમાં તમારા કામ વિશે કેટલી સારી છાપ હતી. હવે તમારે તમારા શિક્ષણને સિદ્ધિ તરીકે રજૂ કરવાની છે. જો ગ્રેજ્યુએટ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ સિવાય કોઈ કોર્સ કે રિસર્ચ કર્યું હોય તો તેના વિશે જણાવો. હવે તમારે કામના અનુભવોને રજૂ કરવાને બદલે તમારી સિદ્ધિઓ તરીકે બતાવવાનો પ્રયાસ કરવાનો છે. હવે આના માટે તમે ડેટા અને રેકોર્ડનો ઉપયોગ પણ કરી શકો. આ પછી તમારા સીવીમાં તમારો ઉદ્દેશ્ય લખાવવો જોઈએ. તમે કંપની માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થશો અથવા કંપનીનો વિકાસ કઈ રીતે થઈ શકે. દરેક કંપનીની ડિમાન્ડ અલગ અલગ હોય છે, એટલે કે દરેક જગ્યા પર એક જ સીવી ન મોકલો. નોકરીની ભૂમિકા મુજબ તમારે તમારા સીવીમાં ફેરફાર કરવા જોઈએ. તમે જે પણ ઉદ્યોગ માટે અરજી કરો છો તમારા સીવીમાં ઉલ્લેખ કરો કે તમને તે ક્ષેત્રનું સારું જ્ઞાન છે. હવે આનાથી શું થશે કે HRનું ધ્યાન તમારા સીવી તરફ આકર્ષિત થશે. તમારી સિદ્ધિ અને વ્યક્તિત્વને સચોટ સમજાવવા વિશેષણો સહિત સાચા અને અસરકારક શબ્દનો ઉપયોગ કરો. દર્શક મિત્રો, આ એવી નાની બાબતો છે જો તમે ધ્યાન રાખશો તો ચોક્કસપણે નોકરી તમારા હાથમાં. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.